ચાંદીનો ફૂલ બ્લોગ બનાવવો છે તો તમે અમારી સાથે જોડ્યા રહેજો. પ્લીઝ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ એટલા ઓલામાં કેટલી દંગળી લાગી? કેટલી? એટલા ઓલામાં ખાલી 315 દંગળી લાગી. તો હજી તો આની ઉપર કેટલા ધરાવે? 4 થી 5 ધરાવશે તો કેટલી અંદાજે કેટલી? 1500 દંગળી જોશે અંદાજે. મારો પડ્યો અને પગમાં લાગ્યો ત્યાં આખો દી લંગડો ચાલે. જોઈ લીધું તમે કે 10 વાગ્યા કેટલું કામ કરી નાખ્યું. હજી તો 6 વાગશે એટલે 1 થર લાગે કે 2 થર લાગી જશે. કેટલા લાગે? 6 વાગશે એટલે 2 થર લાગી જશે. તો વાગી ગયા છે હવે 11 વાગ્યાનો છા આવી ગયો છે. તો મારા શેઠ જો તમે ખુશી મારે છે સાથે. હા મોટા ના આ બધું પ્લાનના હિસાબે કરવાનું છે. હો મિસ્ત્રી સાહેબ, મિસ્ત્રી બધું પ્લાન જોઈશે. એક ફોનમાં છે ને એના હાંભી કોપી છે એ જોઈને બધું બનાવવાનું છે બંગલો. તો બપોરના 12 વાગી ગયા છે તો અમે પાણીની પ્રેસ લાગી તો અમારા મિસ્ત્રી સાહેબે કીધું કે હાલો થોડું ઘણું પાણી પી લઈએ, પાછા 1 કલાક કળપ કરી જઈએ, થોડુંક બાકી થઈ જાય. અમારે 1 લીટર માવો બનાવે છે. અને એક અહીંયા મિસ્ત્રી છે એની મારા જે બ્લોગ ઉતારવા એ બ્લોગને તૈયારી કરે છે. જોવો તમે તૈયારી. તો મારો અવાજ એકદમ પવન બહુ છે ને તે અવાજ થોડો બોલ્યો તમને આવશે પણ જરાક તમે જોઈ લેજો તમારી રીતના અને સપોર્ટ કરતા રહીજો. બપોરના 2 વાગી ગયા છે. અમે ખાઈ પીને થોડીક આરામ કરીને પાછા અત્યારે અમારા ગામ ઉપર ચડી ગયા. અમારો એક ભાઈ ગાડી બનાવે છે, વિજય, જોઈએ. રાજુભાઈ અને એક અમારા અહીંયા એની કામના જ ફોન આવતા હોય વિહાર.